અરવલ્લી જિલ્લાના બાયડમાં પોલીસ અને પત્રકારત્વની સંવેદનશીલ કામગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસ અને પત્રકારની મદદથી તેમની સમય સૂચકતાના કારણે એક પરિવારથી ભૂલા પડી ગયેલા યુવકનું તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે। મળતી માહિતી મુજબ વિસનગર તાલુકાના પુદ ગામના રહેવાસી અલ્લાહ રખા મંસૂરી ભૂલા પડીને બાયડ નજીકના ડેમાઈ વિસ્તારમાં પહોંચી ગયા હતા। તેમની માહિતી સોશિયલ મીડિયા મારફતે વાયરલ થતાં સ્થાનિક પત્રકાર ઇસાક મંસૂરીએ તાત્કાલિક બાયડ પોલીસનો સંપર્ક કર્યો હતો। પીઆઈ વાય.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ અને પત્રકાર ડેમાઈ આઉટપોસ્ટ ખાતે પહોંચ્યા હતા। ત્યાંથી અલ્લાહ રખા મંસૂરીને સુરક્ષિત રીતે બાયડ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા માનવતાનો પરિચય આપતા યુવકને ભોજન કરાવવામાં આવ્યું અને તેમની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન યુવકના વતન અને પરિવાર અંગેની વિગતો મળતા પોલીસે તાત્કાલિક તેમના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો। ગુમ થયેલા સ્વજન સહી સલામત મળી આવ્યા હોવાની જાણ થતાં જ પરિવારજનો બાયડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। પોતાના સ્વજનને સુરક્ષિત જોઈ પરિવારજનો ભાવુક બની ગયા હતા અને પોલીસ તેમજ પત્રકાર ઇસાક મંસૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસ અને પત્રકારની આ માનવતાભરી કામગીરીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે।